વાત કરીએ ડાંગના જામનપાડા ગામમાં શિક્ષણથી નારાજ વાલીઓએ શાળાને તાળા માર્યા। પ્રાથમિક શાળામાં શિક્ષકોની અનિયમિતતાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વારંવાર શિક્ષકોની બદલી થવાથી બાળકોનું ભણતર ખૂબ જોખમાયું છે। ડાંગ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો। ધોરણ 1 થી 5 માં માત્ર 11 વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષક છે। જે કરે એના થોડાક સમય પછી અહીંયા આવીને શિક્ષણ ખાતાના અધિકારી અને શિક્ષણ સંઘના ચેરમેન પણ આવેલા અહીંયા। એ લોકોએ વાયદો કરેલો કે મહિના 2 મહિના સુધીમાં અમે તમને આ બધું એનો પ્રશ્નનો હલ સોલ્વ કરી દઉં, પણ હજુ સુધી એનો કોઈ સોલ્વ નથી આવતો। હવે મહિનામાં 2 શિક્ષક બદલાય, 15 દાડે બદલાય, કેન્દ્રમાંથી આવે। હવે કયો શિક્ષક કઈ રીતે ભણાવી જાય, કયો શિક્ષક કઈ રીતે ભણાવી જાય, એટલે વાલીઓનો વિશ્વાસ હવે ઉઠી ગયેલો છે। એટલે હવે જ્યાં સુધી રેગ્યુલર શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમારે છોકરા નહીં મૂકવાના। અને અમારા છોકરા જે અહીંયા 2 છોકરા છે, 1 થી 1.5 વર્ષ થયા પણ સારી રીતે શિક્ષણ નથી મળતું। એના કારણે અમે અમારી એ જ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે ટીચરોને મોકલે ત્યાં સુધી અમારા છોકરા અહીંયા ભણવાના અમે મોકલવાના નથી। અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે અને જે શિક્ષક નિયમિત શાળામાં આવે છે। અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા કે એવું કંઈ। રજૂઆત કરવામાં આવી છે એના અનુસંધાને જાન્યુઆરી 2024માં ઓનલાઈન બદલી કેમ્પ થયો। એ વખતે શાળાની પસંદગી કરતા એક શિક્ષકે આ શાળા પસંદ કરેલી છે, જે સુબીર તાલુકાના શિક્ષક છે। ત્યાંથી એમને હજી છૂટા કરવામાં આવ્યા નથી।